ભરૂચમાં જાહેરમાં નિર્દોષોને માર મારી રાજકીય વગના જોરે મામલો દબાવી દેવાતા ચકચાર મચી છે. ઘટનાનો વિડીયો વાયરલ થવા છતાં સરકારી ચોપડે ન નોંધ લેવાતા સરકારી તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ગુજરાતમાં ભાઈગીરીનો રૂઆબ દેખાડનારાઓની સાથ ઠેકાણે લાવવા પોલીસ તંત્ર દ્વારા કહેવાતા દાદાઓની જાહેરમાં સરભરા કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભરૂચમાં આવા તત્વો જાહેરમાં ગુંડાગર્દી કરવા છતાં પોતાના આકાઓના નામ પર બિંદાસ્ત ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભરૂચના જાડેશ્વર ટોલ બૂથ પર કર્મચારીને આડ હટાવવામાં મોડું થતાં જાડેશ્વરના રહેવાસી અને ભૂતકાળમાં નબળા ચારિત્રના ચકચારી કિસ્સાના કારણે વિવાદમાં આવેલા સ્થાનિક નેતાના પુત્રે રાજકીય પીઠબળની શક્તિનો પરચો બતાવવા નિર્દોષ કર્મચારીઓને ઢીબી નાખ્યા હતા. આ આખી ઘટના બહુ ચર્ચિત એક સ્થાનિક સ્વરાજ્યના ઉચ્ચ પદાધિકારીના દીકરાનું કરતૂત હોવાનું ખુલ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સામાન્ય રીતે ટ્રાફિક નિયમોના ભંગ અને જોખમી ડ્રાઇવિંગના વાયરલ વિડીયોના કિસ્સાઓમાં સામાન્ય માણસને ગમે ત્યાંથી શોધી લાવી માફી મંગાવતા વિડીયો જાહેર કરાતા હોય છે. પણ આ કિસ્સામાં જાહેરમાં મારામારી કરી ટોલકર્મીઓને દબાવવાનો પ્રયાસ કરનાર રાજકીય આંખાના જોરે કૂદતા રાજકારણીના પુત્રની સરકારી વિભાગોએ નોંધ પણ લીધી નથી. સૂત્રો અનુસાર રાજકીય નેતાના પુત્રનું કારસ્થાન હોવાથી જૂના નેશનલ હાઈવે પર અડિંગો જમાવી બેસતા એક રાજકીય જૂથે પોતાના મુરીદના પુત્રની કરતૂતના મામલાને દબાવી દેવડાવી સમાધાન જેવા શબ્દની આડમાં મામલો રફાદફા કરાવી નાખ્યો હતો. ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાય તો રાજકારણની આડમાં સામાન્ય કર્મચારીઓને દબાવનાર તત્વોની સાથ ઠેકાણે આવી શકે તેમ છે. આ મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ત્યારે જિલ્લા કડક અને કાયદો સર્વોપરી હોવાની વિચારધારામાં વિશ્વાસ ધરાવતા અધિકારીઓ સુધી તે પહોંચે અને કહેવાતા રાજકીય ઓઠ ધરાવતા દાદાઓની સાથ ઠેકાણે લેવાય તે જરૂરી જણાઈ રહ્યું છે.